જરાક વિચાર કરવો જોઈએ. વિચાર દારૂ પીઓ ને આવી રીતે તમે ગમે તેને મારી નાખો, તમારું કાંઈ નહીં થાય. સીધી વાત તો માલિક રહ્યો ને, આવડા છોકરાને લઈને કપડાનો કરીએ. આ શબ્દ સીધી વાત તો માલિક રહ્યો ને, અત્યારે ઈ એવી રીતે કહે છે ડ્રાઈવરોને કે તમે ગમે તેને મારી નાખશો ને અને ભાગી જાજો, પછી તમારું કાંઈ નહીં થાય. એટલે સિટી બસ વાળા ડ્રાઈવરો હાલતા ને ચાલતા ગમે તેને મારી નાખે છે. અહીંયા નહીં આવા બનાવો તો આ રોડ ઉપર અનેકો થયા છે. એક કપલ બિચારું નવે નવું એમને એમ જતું હતું, એને આવી રીતે જ મારી નાખ્યું હતું એને. અને આજે આ 5-5 બાળકોને મારી નાખ્યા આ લોકોએ. ટ્રાફિક શાખામાં અનેક વાર રજૂઆત કરી છે કે સિટી બસ છે, આ બીઆરટી બસ છે ને, એને સિગ્નલ ખુલ્લું ન હોય એમ છતાં મને અમારા બાપનો રોડ છે અને બીજાની સિગ્નલ ખુલ્લું હોય અને એનું સિગ્નલ બંધ હોય તો હેલા જાય છે. આ એનું પરિણામ છે. અનેક વાર ગઢવી સાહેબને રજૂઆત કરી છે, ટ્રાફિક શાખામાં રજૂઆત કરી છે, પણ કોઈ ધ્યાન આપવું નથી. પોલીસ ખાતાને બસ કેમેરા અને કરપ્શન જ કરવું છે, બીજું કાંઈ નથી કરવું અત્યારે ટ્રાફિક શાખાને. પોલીસ વાળાને હપ્તા ઉઘરાવો છે બધાની પાસેથી, ખાલી માત્રામાં માત્ર હપ્તા ક્યાંથી મળે છે ઈ પોલીસ જોવે છે. પોલીસ ઈ ન જોતી મરી કોણ જાય છે. રસ્તા વચ્ચે મરી જાય એ જોવો તમે. હપ્તા ઉઘરાવે કઈ તમારું ભેગું નહીં થાય. અને અત્યારે આ 4-5 જણોને મારી નજર અમે મરી ગયા એ લોકો, એનું તમે જોવો ને. પણ આ જે અત્યારે પ્રશાસન છે ને, પ્રશાસનની મોટા મોટી હલકાઈ છે સમજ્યા. ના બાળકોને જેમ થયો તેમ હમણાં સિટી બસ વાળા મળી જવા. હમણાં 3 કલાકની મળી સિટી બસ વાળા એના ઘરે હશે અને મા બાપ શમશાને જઈને રોતા હશે. આમાં બીજું કાંઈ નથી હોતું. આ એક ઘરે નહીં અનેક ઘરે આ વસ્તુ થાય છે.